હેલો વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મોજમાં? અમે પણ છે મોજમાં. ફાઇનલી મિત્રો આજે આપણે કરી નાખ્યો ચાલુ વિડીયો ધાબા ઉપરથી, કેમ કે આપણે પતંગ સગાવી છે ને તમને એમ થતું છે નિકુલભાઈ કેમ કે ધાબા ઉપરથી કેમ વ્લોગ ચાલુ કર્યો, કેમ કે હેઠેથી આવ્યો પણ ઉપર આવ્યો મને ખબર નથી વ્લોગ ચાલુ કરવાનો છે, પણ એ વાંધો થઈ ગયો એટલે આપણે વ્લોગ નથી ચાલુ કર્યો અને આપણે યુટ્યુબ આપણે ઉપર આવીને ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. અને આ જો આર્યન આર્યન હા જો કેમ છે પણ છે ને પણ એક નંબર. એટલે આર્યનભાઈ ને અમે બધા ઉપર પતંગ સગાવી છે. 12મું છે, થોડુંક ધ્યાન દેવું જો હે, પણ આ બસ એન્જોય કરવા માટે 3-4 દિવસ છે એટલે એન્જોય કરી લેવી ને. આ જો ફૂલ બાકા ચીકી બોલાવો આર્યન, ફૂલ બાકા ચીકી એટલે આર્યન પણ ફૂલ બાકા ચીકી બોલાવો ને અમે પણ ફૂલ બાકા ચીકી બોલાવી. અને જેનિસ આવી ગયો છે, જેનિસ ક્રિએટર એટલે અમારી માટે ફૂલ ફેમસ માણસ આવી ગયા છે અને તમે બતાવી ગયો તો કેમ પણ. હેલો ગાઈસ મિત્રો, હા બસ ફૂલ બાકા ચીકી આવી પણ બનાવ ના આવી પણ હો, પણ જો અત્યારે ડાલાની થોડીક કાની બાની બાંધ નાખે એટલે આપણે પતંગ સગાવીને એ જેનિસભાઈ આગળ કેમેરો મારો પકડે એટલે આપણે તમને બતાવી કે કેમ આપણે પેસ્ટ કાપી છે. પણ અત્યારે થોડોક પવન બદલી ગયો છે, આંબાલાલે થોડીક આગાહીની થોડીક આપણે થોડુંક કરી નાખ્યું છે, આગાહી થોડીક એને બદલી નાખી છે. એટલે જેનિસભાઈ કેવું છે આંબાલાલ પટેલ માટે? એક નંબર પણ દાદાએ પણ ફૂલ બાકા ચીકી બોલાવી નાખી કેમ કે વાતાવરણ થોડુંક પલટાઈ ગયું છે એટલે ભગવાને કોને ખબર ટાઈડના બદલે વરસાદ લાવી દીધો છે. એટલે હવે થોડીક સાવચેતીમાં રહેવું જોઈએ કેમ કે દોરી તો પાઈ હોય છે સારું ખીર ને હું ઉત્તરાયણના દિવસે ન આવે વરસાદ, નકર આપણે ફૂલ બાકા ચીકી બોલાઈ જાય. એટલે ગાઈસ ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે હવે પતંગ સગાવવાનો અને ડાલા પોગાડી દીધો છે. ક્યાંય પણ જો આ ઠેઠ ક્યાંય છે આપણું પતંગ બતાતું નહીં હોય કેમ કે સફેદ ડાલો છે એટલે. અને જેનિસભાઈ અત્યારે સગાવે છે ને હું આગળ પેસ લગાડું ને જેનિસભાઈ મારો ફોન પકડે છે એટલે મારો મોબાઈલ એટલે મુદ્દામાં કેમેરો રેડી એટલે બસ જેનિસભાઈને કેમેરો આપી દઉં છું અને તમે હવે જેનિસભાઈ પાસે એન્જોય કરો. ફાઇનલી મિત્રો હવે આપણે પતંગ સગાવી છે ને હવે આપણે ખેઈ બે મારીને હવે આગળ વિવેકભાઈને ઉડાડી નાખી સામે છે અને કાપડું ઉડી દે આપણું વયું જાય છે કે નકર એનું જાય છે. હવે આપણે જોઈ મિત્રો આપણે એક બેસ કાપી નાખ્યો છે અને વિવેકભાઈને કહી દીધા હાવ નવરા અને તળિયા સાફ કરી નાખ્યા બધાને. અને અત્યારે અમારા શિવણિયા દોરેથી ને કેમ લૂંટેલા દોરેથી કાપી નાખ્યા, બોલો ગામના લૂંટેલા દોરેથી કાપી નાખ્યું અમે. અને હું કરી નાખ્યું આપણે હવે જો આ શું કહે છે આગળ હું કરી નાખ્યું આપણે આર્યન ફૂલ બાકા ચીકી કરી નાખી. હું હા ગોબા ઉપાડી જ લેવાના કે આર્યન. અને ફાઇનલી જો ફરીથી હું ફાઇનલી હું ફરીથી એને સગાવ્યું છે પતંગ. એને જેનિસભાઈ કોને ખબર કી પોઝમાં બેઠા હોય એની તો કાંઈ થોડો છે નહીં. એટલે જેનિસભાઈ તમારે પેજ બેસ કાપવું છે કે તમે ઘેનમાં છો અત્યારે? ના અત્યારે નહીં, અત્યારે થોડીક એની પ્રોબ્લેમ છે આંખોમાં એટલે આગળ પ્રોબ્લેમ વહી જાય તો વાંધો નહીં, નકર એના ગોબા ઉપડી જાય ખોટા. કેમ કેવું છે તમારું? સાચી વાત કે નહીં? સાચી વાત એટલે સાચી જ વાત હોય આપણી. એટલે હવે હું હવે બનાવે છે હું પતંગ સગાવે છે બજરંગભાઈ એટલે આગળ પતંગ જો આ સગે છે આપણો ડાલો. અને આને તો નવરા કરી દીધા હતા ને એને ઝૂમ કરીને બતાડું તમને કે કોણ છે આ બે એના છે ને નવરા કરી દીધા આપણે. અને એટલે અત્યારે આગળ પાછા હતા નવરા કરીને કે આગળ સગાવે એટલે. અને વાંચીને તો પતંગ નથી શકતા એટલા બધા કેમ કે ગાય હવે પહેલાં જેવી ખીયર નથી રહી. ઉત્તરાયણ પહેલાં બહુ દાદા પતંગ શકતા એમાં અને હવે કંઈ શકતા નથી. અને આર્યનભાઈ હવે એની મોજમાં જ હોય. કા આર્યન મોજમાં હોય ને તું એને આ હોય મોજ જ કરે છે. આપણે આવે ધાબા ઉપર આવે ને ફૂલ બાગા ચીકી બોલાવે અને આગળ પતંગ સગે તો આગળ તમને બતાડું. અને ત્યાં સુધી તમે વેટિંગ ફ્રોમ ઇન્ડિયા. બડા હરામી હો બેટા. મિત્રો હવે આપણે પતંગ શકતા બધા બંધ થઈ ગયા છે કેમ કે અમારું એટલું ખોફ જ એટલું ગાઈસ કેમ કે પતંગ જ શકતું બંધ થઈ જાય. આસમામાં કાંઈ બતાવ્યા જ નહીં પછી અમે પતંગ સગાવવા સીડા હોય નહીં પછી કેમ કે અમારું એટલું ખોફ જ એટલું કેમ કે દોરી જ અમારી પાસે એવું કેમ કે અમારા શિવણિયા દોરાને સગાવેલો શકે હું લૂંટેલી દોરી અને એવું હોય કરતો આર્યન બતાવી તો દોરી તો કેમ પણ કલરિંગ દોરી છે કે નહીં? કોઈને લાગે કે શિવણિયા છે હું લૂંટેલી દોરી છે એમ કોઈ ન કહે કે કેમ કે જેની કેમ
કે લૂંટણિયા છીએ અમે મોટા એટલે અને ક્યાંય પતંગો શક્તિ નથી જાય. અને આપણે દોરી પાઈ આવ્યા છીએ, તમને નહીં કીધું હોય, મેં તમને આગલા બ્લોગમાં કીધું હતું કે 25 તારીખે આપણે પાવા જવાના છીએ દોરી, પણ 25 તારીખે ગયા હતા દોરી પાવા, પણ આપણે બ્લોગ બનાવ્યો જ નથી, કેમ કે આપણે કોઈનું પ્રમોશન કરતા જ નથી. કેમ તેની સાચી વાત કે નહીં? કેમ કે તમને હેઠા જઈને આગળ થોડી ખાંજ બાંધ પડે અને પતંગ સગે તો આગળ પાછો બ્લોગ ઉપર ને ઉપર ચાલુ કરું અને હેઠે જઈને એન્ડ કરશું. કેમ કે આજ તમને બ્લોગ ને હું પતંગો ને એવું બતાવીશું, કેટલીક આપણે પતંગો લેવા છીએ સગાવવા માટે ઉત્તરાયણ સુધીમાં, અને ઉત્તરાયણ તે પતંગ લેવા જવાની છે આગલા દિવસે. એટલે સાચી વાત ને જેની, અને આપણે 3-4 ફિરકી પાઈ આવ્યા છીએ અને આગળ બતાવું હેઠે જઈને હું તમને મળાવું કે કેટલી પતંગો મળી છે અને કેટલી પતંગો લેવા છે મળી છે, હું લીધી જ છે આપણે તો. અને બજરંગભાઈની બધા ગયા હતા પાવા દોરી, અને આગળ તમને હેઠો જાઓ આગળ બતાવું. પાછું બ્લોગ અહીં ઉપર ને ઉપર ચાલુ કરવો પડ્યો, કેમ કે હજી એને ફરીથી આગળ સગાવ્યું છે ને આગળ પાછો એને આગળ નવરો કરી નાખવાનો. આજ તો એટલા પૈસા કાપવાના છે ને ગાય, ઓલા ડાલાને કાપી નાખવાનો છે ને આ સફેદ ડાલાના સગાવ્યો છે એને ઉડાન નાખવી, અને આમે સગે છે આમે સગે છે. જેનીશભાઈને ફરીથી આપણે ફોન પકડાઈ દઈએ હાથમાં. હાલ્યો જેનીશભાઈ પકડો, બસ એમ નંબર રાખજો જેનીશભાઈ. જો ગાઈસ આ બાજુ બતાવ્યું હવે તમે ઘડી કરીને પાછું એન્જોય કરો, આગળ ઉડાન નાખી ત્યાં સુધી. હવે ફરીથી આપણે એનું પ્યાજ કાપી નાખ્યું છે. અને જેનીશભાઈ કેમ છે તમારે? મોજે મોજ દરિયા? હવે મોજે મોજ દરિયા જ હોય જેનીશ ને મારે બેયને. અને ચીવણિયા દોરો છો, આમ જો લૂંટેલો દોરો, કોઈથી કહેવાય કે આ દોરિયા માણા કાપી જાય, કોઈ નો કાપીએ કે અમે જ કાપી નાખ્યું, એટલે તો પતંગ સકતા બંધ થઈ જાય. જો હવે બજરંગભાઈ કાપે છે પતંગ, હવે જોવી કે બજરંગભાઈ થી કપાય છે કે નથી કપાતું. આ સાંદાનું કાપી નાખે આગળ બજરંગભાઈ. કાપો હાલો બજરંગ, હવે બજરંગનું એન્જોય કરો ત્યાં સુધી કાપે ત્યાં સુધી. મિત્રો બજરંગભાઈની બેઝતી થઈ ગઈ છે અને અમારું 2 પેસ કાપીને વહી ગયું છે પતંગ, એમ કે હવે થોડી ઘીસી પડી ગઈ હોય એટલે હા જો રાડું નાખે. હવે ફૂલ દાઈજમાં આવ્યો છે આર્યન, હવે એને ફૂલ દાઈજ ચડે છે હવે, કેમ કે હવે એનું પતંગ વહી ગયું છે ગાય એમાં ગાય. અને જેનીશભાઈ હવે પાછું માખ્યું મારવા મળ્યા હવે જેનીશભાઈ. અને ગાય હવે તમને સીધો હેઠે જ મળું, કેમ કે આવી નવી બાકા ચીકી બોલે જ રાખવાની છે, એટલે હું સીધો હવે હેઠે જ જાઉં એટલે તમને બતાડું કેટલીક આપણે પતંગો લીધી છે ઉત્તરાયણ પહેલાં સગાવવા માટે, અને ઉત્તરાયણ પછી આપણે કેટલી પતંગો લેવું એ પણ તમને બતાવી રેડી ગઈ. એટલે હેઠો જાવ આગળ કીકી ફિરકી ને કીકી દોરી પાઈ છે આપણે, ને આપણે જોવી આગળ હેઠે જઈને મળું તમને. હવે મિત્રો આપણે ઉતરી ગયા છીએ હેઠા ધાબા ઉપરથી, ને હવે આપણે તમને બતાવું કે મેં કીધું હતું કે પતંગ આપણે કેટલી લેવા છે ને કીકી દોરી આપણે પાઈ છે એ તમને બતાવું. કેમ કે આપણે ઉત્તરાયણના દિવસે પણ આપણે આગલા દિવસે લેવા જવાની છે 100 પતંગ, એટલે આપણે કેટલી પતંગ ત્યાં જઈને જોઈએ. આવીએ તો 100નું હાલે છે, ત્યાં જઈને જોઈએ કેટલી આપણે પતંગ લેવી છે. 200 એ પોગી જાય ને 150 એ પોગી જાય, એટલે વધારે સ્તુત થાય, કેમ કે આપણે ભાઈઓની બધા આવતા હોય એટલે લેવા, એટલે બનશે એટલે આપણે ત્યાં જવું અને તમને અત્યારે બતાડું કી આપણે દોરી પાઈ છે અને કી પતંગ કેટલી પતંગ લીધી છે આપણે. અને અત્યારે તો આપણે લઈ આવ્યા છીએ 50 પતંગ લઈ આવ્યા છીએ, તમને જો બતાવું. જો આપણે આ છે ચેલેન્જ છે, આ પાઈ લીધી છે આપણે દોરી, હું નહોતો જો ગાઈસ પાવા, અને આ ચેલેન્જ છે, અને આ છે બાજીગર, અને આ છે બાજીગર, અને આ બેયનો આપણે પત્યું છે 600 રૂપિયા થયા છે બે. આ બેયની વચ્ચે આપણે 1200 રૂપિયા ગણો, એટલે પાવાના સ્પેશિયલ આપણે સ્પેશિયલ પાયું છે. એટલે જેની ત્યાં ગયા હતા એ તમે જો જે ઓળખતા હોય કુંડલામાં એ સ્પેશિયલ કોણ પાવે છે એને ખબર પડી જાય, આપણે કંઈ નામ બામ નથી દેતા. એટલે આ છે ચેલેન્જ. આનો ભાવ છે 280 રૂપિયા, આનો 300 આ 600 આવડાય એટલા છે ને. આપણે આ બધી પતંગો લઈ આવ્યા છીએ. જો આ થોડા ડાલા છે, અને ઓલા પીળા સાંદા, અને આ લીલો કલરનું નાન લાટ છે પતંગ, તો આપણે લાટ લઈ આવ્યા છીએ પતંગ. અને આ જો ઉત્તરાયણના દિવસે કે આપણે કેટલીક પતંગ લેવી છે એ તમને હું બતાડી રેડી ગાઈસ.
અને હવે આપણે આ બ્લોગનું એન્ડ કરવી ગાઈઝ. અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જરૂરથી કરી નાખજો. રેડી ગાઈઝ. અને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણે દીધેલી છે આઈડી ઇન્સ્ટાગ્રામની ને ફેસબુકની, અને એમાં જઈને તમે ફોલો અને બેમાં ફોલો કરતા આવજો. રેડી ગાઈઝ. ને આવો નવો સપોર્ટ બતાવતા રહ્યો એટલે મને મોટિવેશન મળે ને તમને જોવાની મજા આવે. એટલે હું આવા નવા બ્લોગમાં ફરીથી તમને પાછો મળું. બાય બાય.